હેલો મિત્રો, જીસેટ પરીક્ષા 2024 આખરે જાહેર કરી દેવામાં આવી છે. તો જીસેટ પરીક્ષા 2024માં ફોર્મ ભરતી વખતે આટલી ભૂલો ખાસ ન કરતા, જેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. સૌ પ્રથમ છે લાયકાત. તો જીસેટ પરીક્ષામાં કોણ ફોર્મ ભરી શકે? માસ્ટર ડિગ્રીમાં જે ઉમેદવારોને 55% હોય એવા બિન અનામત કેટેગરીના ઉમેદવારો તેમજ અનામત કેટેગરીના ઉમેદવારોએ ઓછામાં ઓછા 50% મેળવ્યા હોય તેવા તમામ ઉમેદવારો સંભવિત વિષય સાથે આ પરીક્ષા આપી શકે છે. ત્યારબાદ બીજી અગત્યની બાબત છે વિષય. તો ઘણા ઉમેદવારો વિષયની અંદર પણ સમસ્યા અનુભવતા હોય છે. આપની માસ્ટર ડિગ્રીમાં જે સબ્જેક્ટ લખેલો છે એ જ વિષયમાં આપ પરીક્ષા આપી શકો છો. જીસેટના ઓફિશિયલ નોટિફિકેશનમાં તમામ વિષયનું પેપર કયા માધ્યમનું રહેશે તેમજ કઈ ડિગ્રી હોય તો કયા વિષયમાં પરીક્ષા આપી શકાય તે તમામ બાબત દર્શાવવામાં આવી છે. તો આપની માસ્ટર ડિગ્રીમાં જોઈને ત્યાર પછી જ ફોર્મ ફિલઅપ કરવું, જેથી કરીને પછીથી કોઈ પ્રશ્ન ન થાય. ત્યાર પછી ઉમેદવારોનું નામ. તો ઘણા ઉમેદવારો ફોર્મ ભરતી વખતે પોતાના નામની અંદર પણ મિસ્ટેક કરતા હોય છે, જેને લીધે ડોક્યુમેન્ટ વેરિફિકેશનના સમયમાં ઘણી સમસ્યા ઊભી થાય છે. તો આપની માસ્ટર ડિગ્રીમાં આપનું જે નામ છે એ જ રીતે આપે ફોર્મમાં લખવાનું છે. ઘણા ઉમેદવારોની સરનેમ, નામ અને પિતાના નામની અંદર ઘણી બધી મિસ્ટેકો હોય છે, જેથી જે માસ્ટર ડિગ્રીમાં જે નામ હોય તે જ લખવું તે હિતાવહ છે. ત્યાર પછી છે પરીક્ષા ફી. તો જીસેટ પરીક્ષાનું ફોર્મ ભરતી વખતે પ્રથમ સ્ટેપની અંદર આપે ફી પે કરવાની છે. ત્યાર પછી જ આપ એપ્લિકેશન કરી શકશો. તો આપ જે કેટેગરીમાં હોય તે કેટેગરીના તમામ દસ્તાવેજો પણ આપની પાસે હોવા જોઈએ અને તે જ કેટેગરીમાં ફોર્મ ભરવાનું છે. અહીં એક બાબત યાદ રાખજો કે કોઈ પણ સંજોગોની અંદર ફી પરત આપવાની નથી, એટલે આ બાબત ખાસ ધ્યાનમાં લેશો. ત્યાર પછી છે કેટેગરી. તો જે કેટેગરીની અંદર આપ પરીક્ષામાં આપવા માગો છો અથવા જે કેટેગરી આપને લાગુ પડે છે તેને લગતા તમામ ડોક્યુમેન્ટ આપની પાસે હોય તે જરૂરી છે. એ ડોક્યુમેન્ટની અંદર તારીખ, નંબર, નામ આ તમામ બાબતો પણ ચકાસી લેવી. નોન ક્રિમિનલ 3 વર્ષ માટે જ માન્ય રાખવામાં આવે છે. જો આપની આ તારીખ પૂર્ણ થઈ ગઈ હોય તો વહેલી તકે ડોક્યુમેન્ટ અપડેટ કરાવી લેવું, કેમ કે જો આ ડોક્યુમેન્ટ આપની પાસે નહીં હોય તો કેટેગરીનો લાભ આપને મળવાપાત્ર રહેશે નહીં અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે પણ સમસ્યાનો સામનો કરવો પડશે. તેથી ફોર્મ ભરતા પહેલાં જ આ તમામ ડોક્યુમેન્ટ ચકાસી લેવા. ત્યાર પછી છે ફોટો અને સહી. તો ઓફિશિયલ નોટિફિકેશનમાં જે માપ આપેલું છે એ જ માપની અંદર આપનો ફોટો હોવો જોઈએ. શક્ય હોય તો તાજેતરનો નવો ફોટો જ અપલોડ કરવો, જેથી અન્ય કોઈ સમસ્યા ન થાય. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.